અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 એસએસસી સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરી 2016 થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે. તેના પર જઈને વધુ વિગત મેળવી શકાશે. મહિલા દોષિતને 11 વર્ષે રેગ્યુલર જામીન મળ્યા. જામનગરની સેશન્સ કોર્ટે વર્ષ 2018માં એક મહિલા આરોપી અને તેના પ્રેમી પુરુષ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, જેમાં મહિલા આરોપીએ વર્ષ 2018માં તેની સામે હાઈકોર્ટમાં દાખલ કરી અપીલમાં રેગ્યુલર જામીન અરજી મંજૂર થતાં 11 વર્ષ બાદ તેને જેલમાંથી રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવશે. રાત્રે 12 થી સવારે 11 વાગ્યા સુધીમાં વધુ 7 ફ્લાઇટ ડિલે. એર ટ્રાફિક કંટ્રોલ ફ્લાઇટ પ્લાનિંગને ટેકો આપતી AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે, જેના કારણે આજે પણ અમદાવાદથી અસર કરતી અનેક ફ્લાઇટ ડિલે થઈ હતી. USDTમાં કમિશન આપવાના બહાને ઠગાઈ. અમદાવાદમાં USDTના નામે ઠગાઈના 2 કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં વેપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો સંપર્ક થતાં 10% કમિશનની લાલચ આપી USDTમાં રોકાણ કરવાના બહાને 31 લાખ પડાવ્યા, જ્યારે અન્ય એક વેપારીને પરિચિત વ્યક્તિએ $1 પર ₹1 કમિશન આપવાનું કહીને 10 લાખ રૂપિયાના USDT મેળવીને પૈસા આપ્યા નહોતા. બંને મામલે પોલીસે અલગ અલગ ગુનાની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ભુજમાં મહત્તમ તાપમાન 34.5 અને લઘુત્તમ 18.8. આમ સૌથી ઓછું ઠંડુ ભુજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું. પ્રહલાદ મોદીનો ફરી હુંકાર. રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની 2 એસોસિએશન દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું કે 4 નવેમ્બર 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બંને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીને ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં થયેલી ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જાહેર રોડ પર મહિલાની છેડતી. ધોળકા ખાતે રહેતી અને શહેરના સરખેજ વિસ્તારમાં ભાણીના લગ્ન માટે આવેલ પરિણીતા ભાણીના લગ્નનું આમંત્રણ આપી ઘરે આવતી હતી, ત્યારે મગરબા હુસેની બેકરી પાસે બુલેટ પર આવેલા 2 શખ્સોએ પરિણીતાનો પીછો કરી હેરાન કરી હતી. આ લુખ્ખાઓ આટલેથી ન અટક્યા, તેમણે તેના વાહન પર પેટ્રોલ પણ છાંટ્યું. આ મામલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ ત્યાંથી બંને શખ્સ નાસી ગયા હતા. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. RSSનું શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન. ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રથમ દિવસે ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે. રાહી ફાઉન્ડેશન દ્વારા 800 શ્રમજીવી પરિવારોને ખીચડી છાશ વિતરણ. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જાંદાનગર ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જાગૃત અંબાજી માતાના મંદિર પરિસરમાં યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 199મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો, જેનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પૂરું પાડવાનો છે. અમદાવાદમાં ટ્રકમાંથી સૌથી ઝેરી રસલ વાઇપરનું રેસ્ક્યુ. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીલામણી કોમ્પ્લેક્સ નજીક એક ગોડાઉનમાં ટ્રકની અંદરથી ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક રસલ વાઇપર ખડ ચિતળોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગાંધીનગરથી આવેલ માલસામાનમાં ભરેલા ટ્રકમાં બની હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.